સુરતના લોકલાડીલા અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે જનસેવાના ભાગરૂપે પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે પ્રમાણે વિશેષ સેવાકીય રીતે કાર્યો કરીને ઉજવણી કરી હતી। સુરતના ઉધના પાસે આવેલા યુનિવર્સલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દિવ્યાંગ લોકો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ આંખનું ચેકઅપ, બોન ડેન્ટિસ્ટી ચેકઅપ, ફરી ફર્સ્ટ ઓપીડી કાર્ડ વિતરણ કરાયા અને પોષણ આહાર કિટનું પણ વિતરણ કરાયું। અંદાજિત 100 થી વધારે લોકોએ લાભ લીધો। એનજીઓના ફાઉન્ડર તેમજ વોર્ડ નંબર 22ના કોર્પોરેટર રશ્મિબેન સાબુ તેમની ટીમ પણ હાજર રહી। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાન કાર્યક્રમને આગળ વધારી રહ્યો છે। ફાઉન્ડેશન દ્વારા ગૃહમંત્રીના જન્મદિવસ નિમિત્તે આ પ્રકારનું સેવાકીય ઉજવણું કરવું એ પણ બિરદાવવા લાયક છે। नमस्कार, मैं रश्मि साबू, कॉरपोरेटर वार्ड नंबर 22 भटार वेसु डूमस। आज बहुत हर्ष का विषय है कि हमारे गृह राज्य मंत्री श्री हर्ष भाई संघवी जी का जन्म दिवस है, जिसे आज हम लोग यहाँ बहुत हंसी खुशी और उल्लास के साथ मना रहे हैं। इसमें हम लोगों ने यूनिवर्सल हॉस्पिटल के प्रीमाइसेस में प्रेक्षा सेवा फाउंडेशन जो हमारा एनजीओ है उसके माध्यम से दिव्यांग बच्चों के लिए हम लोगों ने हेल्थ चेकअप कैंप, साथ ही साथ बोन डेंसिटी चेकअप कैंप और आइस चेकअप कैंप इसका ऑर्गेनाइज किया है। और साथ में उनके शरीर की आवश्यकताओं को देखते हुए पौष्टिक किट वितरण का कार्यक्रम भी रखा हुआ है, क्योंकि जो हमारे प्रधानमंत्री नरेंद्र जी मोदी हैं उनका ये कहना है कि ये भगवान के सबसे उच्च स्वरूप है और हमारे जो गृह राज्य मंत्री हैं उनका इनसे विशेष लगाव है। तो इसी बात को ध्यान में रखते हुए आज इन्हीं बच्चों के लिए हमने ये कार्यक्रम रखा है। और इसके साथ साथ जिस तरह से आप जानते हैं कि अच्छा स्वास्थ्य सबका अधिकार है और ये उनको मिलना चाहिए, तो इसी चीज़ को हमने आगे प्रोत्साहित किया है। और यूनिवर्सल हॉस्पिटल में बहुत अच्छी फैसिलिटीज़ हैं, उसकी जानकारी भी सबको मिले। और प्रेक्षा सेवा फाउंडेशन हमेशा दिव्यांग व्यक्तियों की सहायता के लिए हमेशा तत्पर रहती है और इस काम में हमेशा अग्रसर है। इसी को ध्यान में रखते हुए हमने इस कार्यक्रम को आयोजित किया है और हम इन्हीं के माध्यम से हम ये शुभकामनाएं देना चाहते हैं। आज हमारे हर्ष संघवी जी को, जो हमारे होम मिनिस्टर हैं, उनको ये इतनी शुभकामनाएं उनको मिले कि वो दीर्घायु हों, स्वस्थ रहे और सफलता के नए नए सोपान चढ़े। इसी शुभकामनाओं के साथ धन्यवाद। गुड मॉर्निंग ऑल। હું ડૉક્ટર આદિત્ય લાડ, મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જન છું, હાર્ટ સર્જન છું યુનિવર્સલ હોસ્પિટલમાં। આજે હર્ષ સંઘવી સાહેબની બર્થડે નિમિત્તે પ્રેક્ષા ફાઉન્ડેશન દ્વારા આપણે ત્યાં એક હેલ્થ ચેકઅપ કેમ્પ બાળકોનો યોજવામાં આવ્યો છે। તેના માટે અમે તમામ બાળકોને વેલકમ કરીએ છીએ અને બધાને ઉચ્ચતમ સારવાર અહીંયા પૂરી પાડશું આજના આ દિવસ નિમિત્તે। એ સાથે સાથે અત્યારે યુનિવર્સલ હોસ્પિટલમાં અમે મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જરી પ્રોગ્રામ છેલ્લા વર્ષથી રન કરીએ છીએ। એમાં કોઈપણ પ્રકારની હૃદયની સર્જરી હોય, વાલની હોય, બાયપાસ હોય, એ છાતી ખોલ્યા વગર ફક્ત મિનિમલ ઇન્વેઝિવ 3 થી 4 સેન્ટીમીટર જેટલા ઇન્સિઝનથી આપણે આ હોસ્પિટલમાં કરવામાં આવે છે અને એનો લાભ અમે સુરતની તમામ જનતાને આપવા માંગીએ છીએ યુનિવર્સલ હોસ્પિટલના માધ્યમેથી। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર હરેશ વસ્ત્રપરા, ઇન્ટેન્સિવિસ્ટ આઈસીયુ સ્પેશિયાલિસ્ટ, ડાયરેક્ટર ઓફ યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। આજે આપણે જે હર્ષ સંઘવી સરના બર્થડે નિમિત્તે આપણી યુનિવર્સલ હોસ્પિટલમાં જે વિકલાંગ બાળકો માટે કેમ્પ રાખ્યો છે તે બદલ હું તમારો બધાનો ખૂબ ખૂબ આભારી છું। બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ।